નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। આજે 1 ફેબ્રુઆરી અને ફેબ્રુઆરી એટલે બજેટ બેઠકનો મહિનો। કેન્દ્ર સરકાર જે બજેટ બેઠક સંસદની આપણી મળે છે એ ફેબ્રુઆરીથી શરૂ થાય છે અને આને બજેટ સત્ર કહેવામાં આવે છે। આજથી બજેટ બેઠકની શરૂઆત થાય છે। બજેટ એ એક એવું જાળું છે, એક એવી ગૂંચ છે કે બજેટ બનાવનારા અને બજેટના આધારે નિર્ણયો કરનારા, બજેટના આધારે ચર્ચાઓ કરનારા, આ કોઈને બજેટ પૂરેપૂરું ક્યારેય સમજાતું નથી। આશ્ચર્ય થાય આપણને કે બનાવનારાને પણ નહીં સમજાતું હોય, પણ એ હકીકત છે કે બનાવનારાઓને પણ બજેટ સમજાતું નથી। અને નહીં સમજાવવાનું જે કારણ છે એ કારણને જો આપણે ઓળખશું તો આપણને દરેકને સ્વાભાવિક રીતે આપણા મોઢામાંથી હા નીકળી જશે કે હા, સાચી વાત। કારણ જે છે એ છે કે જે બજેટ બને છે એ બજેટના આધાર રૂપે જે આંકડાઓ હોય છે સરકાર પાસે, અને એ આંકડાઓના આધારે સરકાર બજેટ બનાવતી હોય છે, એ આંકડાઓ પાયામાંથી ખોટા હોય છે। સરકાર પાસે જે આંકડાઓ હોય છે એમાં બહુ મોટી વિસંગતતાઓ હોય છે, એમાં ઘણું બધું ખોટું હોય છે અને ખોટું હોવાના કારણો પણ છે ને એ કારણો સરકાર જાણતી હોય છે। સરકારને પોતાના હિતમાં, પોતાની પ્રતિષ્ઠાના હિતમાં, પોતાની કામગીરીના દર્શાવવાના હિતમાં જે આંકડાઓ મોટા કરવા જેવા લાગતા હોય એ આંકડાઓ સરકાર મોટા કરતી હોય છે, અને જે આંકડાઓ નાના કરવા જેવા લાગતા હોય એને કાપી કાપી અને નાના કરતી હોય છે, અને એના આધારે બજેટ તૈયાર થતું હોય છે। એટલે તૈયાર થતું બજેટ પણ નાણામંત્રીને પણ નથી સમજાતું હોતું અને નાણાં વિભાગના અધિકારીઓને પણ નથી સમજાતું હોતું, કારણ કે ખોટા આંકડાઓના આધારે જ્યારે નિર્ણયો કરો તમે ત્યારે આ આખી ચેનલ પાછળ ખોટી બનતી હોય છે। અને એ ખોટી ચેનલ જે બને છે એ તો આપણે આઝાદ થયા ત્યારથી બનતી આવી છે, એટલે બહુ મોટો એમાં ગેપ રહી જાય છે આંકડાઓ અને વાસ્તવિકતાઓની વચ્ચે। પણ સરકાર બજેટ બનાવે અને બજેટનો અમલ કરે, એમાં જે ભાવ વધારા આપ્યા હોય, ભાવ ઘટાડા આપ્યા હોય, કરવેરામાં વધારો આપ્યો હોય, કરવેરામાં ઘટાડો આપ્યો હોય, એટલા પૂરતો જ્યાં થઈ શકતો હોય ત્યાં અમલ થાય અને જ્યાં ચોરીઓ થતી હોય ત્યાં ચોરીઓ થાય। એટલે સરકારના બજેટને પૂરેપૂરું કોઈ સમજી શકતું નથી। ચર્ચાઓ આખો દેશ કરતો હોય છે, આખી દુનિયા કરતી હોય છે। મોટા દેશોનું જ્યારે બજેટ બનતું હોય ત્યારે આખી દુનિયા એના પર ચર્ચા કરતી હોય છે। બજેટ જે બને છે એમાં સૌથી અગત્યનો જે શબ્દ હોય છે એ શબ્દ હોય છે જીડીપી। જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, એટલે કે ગ્રોસ એટલે સકલ, સમસ્ત, ડોમેસ્ટિક એટલે ઘરેલું, અને પ્રોડક્શન એટલે ઉત્પાદન। કોઈ પણ દેશનું સકલ ઘરેલું ઉત્પાદન એટલે જીડીપી, અને જીડીપી એ બજેટનો આધાર। કોઈ પણ દેશ એનું પોતાનું દરેક ક્ષેત્રનું ઉત્પાદન કેટલું છે, ઔદ્યોગિક ક્ષેત્ર હોય, વ્યાપારિક ક્ષેત્ર હોય, કૃષિ ક્ષેત્ર હોય, આ જે ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં જ્યાં જ્યાં ઉત્પાદન થાય છે, આ ઉત્પન્ન ક્ષેત્રોનું જે સંપૂર્ણ આંકડો જે હોય છે એ દરેક દેશનો જીડીપી છે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન। અને સેક્ટર વાઇઝ એટલે કે ક્ષેત્ર વાઇઝ એના ભાગ પાડવામાં આવ્યા હોય છે કે કયા ક્ષેત્રનું કેટલા ટકા યોગદાન, કેટલા ટકા હિસ્સો જીડીપીમાં। હવે આ હિસ્સો જ્યારે માપવામાં આવે છે ત્યારે પણ આંકડાઓના આધારે હિસ્સો મપાતો હોય છે, એટલે જે હિસ્સો મપાય એ આંકડો પણ ખોટો આવતો હોય છે। છેલ્લા ઘણા વર્ષથી
જીડીપીમાં એગ્રીકલ્ચર સેક્ટર એટલે કે આપણા ખેતીવાડી ક્ષેત્રનો જે હિસ્સો છે એની જે વાત થાય છે એ વાત 18%, 19%, 20%, 18%, 19%, 20%, ક્યારેક 17%, ક્યારેક 21%. હવે ખરેખર વાસ્તવિકતા આ નથી. વાસ્તવિકતા બિલકુલ જુદી છે. આંકડાના હિસાબથી જે વાસ્તવિકતા આપણી સામે રજૂ કરવામાં આવે છે એ વાસ્તવિકતા બિલકુલ આભાસી હોય છે. મૂળ વાસ્તવિકતા જે છે એ અલગ પ્રકારની હોય છે. સ્વાભાવિક રીતે આ જે ફરક હોય છે એ ફરકનું કારણ જે હોય છે એ કારણ પરંપરાઓ સાથે જોડાયેલું હોય છે. સરકાર જ્યારે આંકડાઓ તૈયાર કરે છે ત્યારે એ આંકડાઓનો જે આધાર છે એ આધાર માર્કેટમાં કયો માલ કેટલો આવ્યો એ એનો આધાર હોય છે. માર્કેટ સિવાય વ્યક્તિ વચ્ચેના જે વ્યવહારો થયા એને કોઈ આંકડામાં ક્યાંય એની નોંધ જ પડતી નથી. અને એની જે નોંધ નથી પડતી એના જ કારણે આપણા એગ્રીકલ્ચર સેક્ટરનો જે હિસ્સો છે, જે કન્ટ્રીબ્યુશન છે ટોટલ જીડીપીમાં, એ કન્ટ્રીબ્યુશનનો જે આંકડો છે એ નાનો દેખાય છે. સ્વાભાવિક રીતે આપણે કેવી રીતે આ આંકડાઓ માર્કેટ સુધી નથી પહોંચતા એને સમજીએ. ધારો કે કોઈ ખેડૂતે 10 વીઘા, 15 વીઘા કે 20 વીઘાનો શેરડીનો વાઢ કર્યો છે. હવે સ્થાનિક રીતે આપણે ત્યાં અહીંયા ખાંડના કારખાના નથી, તો શેરડીનું જે વાવેતર થાય છે એ વાવેતરમાંથી મોટા ભાગના શેરડીના વાવેતરમાંથી ગોળ બને છે. અને એ ગોળ જે બને છે એ સ્થાનિક બજારમાં ખેડૂત મારફત સીધો વેચવામાં આવે છે, બજારને પૂરો પાડવામાં આવે છે. પણ એનો આંકડો ક્યાંય લખાતો નથી. માની લો કે આપણા કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત ગોળ લઈને આવ્યો તો એ આંકડો નોંધાય, પણ ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં ગોળ લઈ જતો હોય એવા બહુ ઓછા પ્રસંગો હોય છે. ખેડૂત સીધો જરૂરિયાત વાળા લોકોને વેચતો હોય છે, એની જરૂરિયાત પૂરી પાડતો હોય છે, અને આ વસ્તુ આંકડામાં નોંધાતી નથી. એવી જ રીતે આપણે ઘાસચારાનું જે વાવેતર કરતા હોઈએ છીએ ખેડૂતો, તો આપણે જે ઘાસચારાનું વાવેતર કરીએ છીએ કાં તો આપણા જરૂરિયાતમંદ ખેડૂતોને આપણે પૂરો પાડતા હોઈએ છીએ, કાં તો આપણા જરૂરિયાતમંદ માલધારી ભાઈઓને આપણે પૂરો પાડતા હોઈએ છીએ. એનો ક્યાંય આંકડો આવતો નથી. ખેતીવાડીમાં ખૂબ બધું ઉત્પાદન એવું છે કે જે સીધું માર્કેટમાં નથી જતું. આપણે અનાજની વાત કરીએ તો અનાજ હોય, કઠોળ હોય, તેલીબિયાં હોય, તમામે તમામ પાક જેટલો માર્કેટમાં જાય છે એની સામે લગભગ 30 થી 35%, કોઈ પાક 40%, કોઈ પાક 50% અને કોઈ પાક 70, 80 કે 100% સુધી માર્કેટમાં ગયા વિના હાથ બદલો થતો હોય છે. અને એના કારણે ખેતીવાડીનો જે આંકડો, ખેતીવાડીના ઉત્પાદનનો જે આંકડો છે એ આંકડો સંપૂર્ણપણે સરકાર પાસે ખોટો હોય છે. વાસ્તવિકતા બિલકુલ જુદી હોય છે. અને આ જે ચાલે છે એ એટલા માટે ચાલવા દેવામાં આવે છે કે જ્યારે આપણે ખેતીની વાત કરતા હોઈએ, જ્યારે આપણે ખેડૂતોના યોગદાનની વાત કરતા હોઈએ ત્યારે આપણને ચૂપ કરી દેવા માટે આ આંકડાનો બહુ કુશળતાપૂર્વક પ્રયોગ કરવામાં આવે છે. આપણે ખેતીની વાત કરીએ તો અર્થશાસ્ત્રીઓ તરીકેના સિક્કા જે મરાવ્યા છે એવા લોકો આપણને એવું કહેતા હોય છે કે તમારું જીડીપીમાં યોગદાન કેટલું ખેડૂતોનું. સરકારનો આંકડો છે કે ભાઈ તમારું જીડીપીમાં યોગદાન 19%, જીડીપીમાં યોગદાન 20%. એટલે આપણને સ્વાભાવિક એમ થાય કે બાકીનું 80% તો બીજા લોકો ચલાવે છે, આપણે માત્ર 20% ચલાવીએ છીએ. અને આવું કહીને આપણને ખેડૂતોને અને ખેડૂતોની વાત કરનારા લોકોને ચૂપ કરી દેવામાં આવે છે. વાસ્તવિકતા જે છે એ બિલકુલ અલગ છે. અર્થતંત્રમાં ખેતીનું યોગદાન કેટલું, તો આંકડો 19%, 20% કે 21% એ અટકાવી દેવામાં આવે છે. માની લો કે આ આંકડાને આપણે સ્વીકારી લીધો ઘડીભર માટે, તો પણ એક વસ્તુ પાછળ બચે છે અને એ છે જીવનતંત્ર. અર્થતંત્રમાં કૃષિનું યોગદાન, અર્થતંત્રમાં ખેતીવાડીનું યોગદાન એ કેટલું છે એનું જે મહત્વ છે એના કરતા પણ મહત્વ જીવનતંત્રમાં ખેતીવાડીનું મહત્વ કેટલું છે. તો જીવનતંત્રમાં ખેતીવાડીનું મહત્વ 100% છે. સમગ્ર દુનિયાનું જીવનતંત્ર, પછી એમાં ભારત હોય
અમેરિકા હોય, કેનેડા હોય કે જાપાન હોય, શ્રીલંકા કે પાકિસ્તાન જેવા તળિયાના દેશો હોય, ખેતીવાડીના આધારે જીવન જીવાય છે. ભારતની અંદર 140 કરોડની જન આબાદીનું જે જીવન તંત્ર છે, આ જીવન તંત્ર સંપૂર્ણપણે ખેતી આધારિત છે. અનાજ, દૂધ, કઠોળ, શાકભાજી, કેટલી ચીજ વસ્તુઓ છે મિત્રો કે જે માત્ર ને માત્ર ખેતીમાંથી જ થાય છે. સ્વાભાવિક રીતે તમે એનો આંકડો કાઢશો તો મુખ્ય ચીજોને તમે તારવશો અલગથી તો એ પણ લગભગ 15 જેટલી ચીજો થાય છે કે જે ખેતીમાંથી જ ઉત્પન્ન થાય છે અને આપણા જીવન તંત્રનો સંપૂર્ણ આધાર છે. આજે બજેટ બેઠક શરૂ થાય છે અને બજેટ બેઠક જ્યારે શરૂ થાય છે ત્યારે આપણે આના ઉપર એટલા માટે વાત કરવી પડે છે કે બજેટમાં ખેતી વિશે શું નવી વાત આવશે, બજેટમાં ખેતીની વ્યવસ્થા માટે શું નવી વાત આવશે, ખેડૂતને અને ખેતીને સ્પર્શ કરતા કયા આર્થિક મુદ્દાઓ ઉપર વધારે ફોકસ કરવામાં આવશે, ખેડૂત અને ખેતીને લગતા કયા વ્યાપારિક મુદ્દાઓ ઉપર વધારે ચર્ચા કરવામાં આવશે, કઈ ચીજ વસ્તુઓ ખેડૂતના હાથમાં જે આવે છે, ખેડૂતે જે ખરીદવી પડે છે એના પર કરવેરાઓ ઓછા થશે, વધશે, અગર તો ખેડૂત જે ચીજ વસ્તુઓ વેચે છે એના પર સરકાર કેવા નિયંત્રણો નાખે છે અને એ નિયંત્રણોના હિસાબે ખેડૂતને કેટલું ભોગવવાનું આવે છે અને ખેડૂત જે ઉત્પન્ન કરે છે એ ઉત્પન્નને વેચવા માટે, બજાર સુધી પહોંચાડવા માટે, ગ્રાહક સુધી પહોંચાડવા માટે સરકાર અને સરકારનું તંત્ર કેટલું મદદરૂપ થાય છે, કેટલું એ વચ્ચે એન્ટરફિયર થાય છે, એના આધારે આવતા વર્ષમાં, આવતા 5 વર્ષમાં કે આવતા 10 વર્ષમાં આપણી ખેતી પર કેવી અસર થવાની છે એ અગત્યના મુદ્દાઓ છે. એટલા માટે બજેટ બેઠક જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે આપણે આપણા ખેતીવાડીને લગતા મુદ્દાઓને લઈને પણ બજેટને સમાંતર એક ચર્ચા, એક વિચારણા અને જેને સમજણપૂર્વકનો એક માહોલ બનાવવાનો જે પ્રયાસ આપણે કહી શકીએ એવો પ્રયાસ આપણે કરવાની આજથી શરૂઆત કરીએ છીએ. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે એક આંકડાઓને લગતી સામાન્ય બાબતની ચર્ચા કરી છે. આંકડાઓનું ક્ષેત્ર બહુ વિશાળ છે, ખેતીવાડીનું ક્ષેત્ર પણ બહુ વિશાળ છે. દરેક જુદા જુદા મુદ્દાઓ પર ખેતીવાડી પાસે પોતાના અલગ આંકડાઓ છે, પોતાની અલગ વ્યવસ્થા છે, પોતાનું અલગ ઉત્પાદન છે, પોતાનું અલગ પ્રકારનું નુકસાન પણ છે કે જે નુકસાનને સરકારે કોઈ દિવસ ધ્યાનમાં લીધું નથી અને એના કારણે ખેડૂત જે પ્રકારને જે જગ્યાએ જે રૂપમાં નુકસાન ઉઠાવતો આવે છે એની પણ આપણે ચર્ચા કરવી છે અહીંથી. અને એટલા માટે આપણે શરૂઆત આજના બજેટ સત્રથી કરીએ છીએ. જેમ સંસદમાં ચર્ચા થશે એના આધારે આપણે અહીંયા જુદા જુદા વિડીયોથી એકબીજાની સાથે જોડાય અને આના પર ચર્ચા કરશું. તો મિત્રો, આપણો આ વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપણે સૌ પ્રયાસો કરશું. ભારત માતા કી જય. જય કિસાન, જય ભારત.